વિકાસના કામોનો ધમધમાટ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ડભોઈ તાલુકામાં વિકાસ કાર્યોની વણઝાર રોડ અને વન કુટીરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના વિકાસને નવી ગતિ આપતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડાંગીકુવા ગામે વન કુટીર વિસામાનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ તેમજ જતનનો સંદેશ અપાયો હતો। આ ઉપરાંત ₹52 લાખના ખર્ચે ડાંગીકુવા અને ₹50 લાખના ખર્ચે ચાણોદ ભીમપુરા વિસ્તારમાં સુવિધા પથ યોજના હેઠળ આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું છે। આ નવા રસ્તાઓ તૈયાર થવાથી અડધા ડઝનથી વધુ ગામોના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। આજે ચાણોદ ખાતે ચાણોદથી ભીમપુરા બદ્રિકાશ્રમ સુધીના આરસીસી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જ આજે ડભોઈ તાલુકામાં ડાંગીકુવા ગામે સુવિધા પથના આરસીસી રોડનું ત્યાં પણ ભૂમિપૂજન કર્યું છે। એક વન કુટીર એનું પણ લોકાર્પણ કર્યું છે। અહીંયા ચાંદોદમાં 50 લાખના ખર્ચે કામગીરીનું ભૂમિપૂજન કર્યું છે। ડાંગીકુવામાં 52 લાખના ખર્ચનું અને 3 લાખની વન કુટીર એમ કરીને આજના દિવસમાં ડભોઈ તાલુકામાં 1 કરોડ 5 લાખના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે। બહુ વખતથી ચાંદોદના લોકોની લાગણીને માંગણી હતી કે આ બદ્રિકાશ્રમ જતા રસ્તાને કંઈક ઉપાય કરો અને આજે એ લાગણીને માંગણી પૂરી થાય છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ। ડભોઈ તાલુકા અને વિધાનસભામાં જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે તમામના લોકાર્પણ પણ મેં જ કર્યા છે અને આનું લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરવા માટે આવીશું। અહીંના લોકોની જે સમસ્યા છે કે જે ગાયકવાડ જમાનાનું જે નાળું હતું એ તૂટી ગયું છે અને એના લીધે અહીંયા બસો આવતી નથી। નોકરિયાતોને અને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે, ત્યારે એની પણ રજૂઆત લેખિતમાં કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં એની દરખાસ્ત મંજૂર થશે અને બોક્સ કન્વર્ટ કરીને એને મજબૂતી રીતે કરવામાં આવે કે જેથી હેવી વાહનો એની પર જાય તો પણ ભવિષ્યમાં તકલીફ ના થાય। એની રજૂઆત પણ કરી દીધી છે। લોકોની જે લાગણી છે એને વાચા આપવાનું કામ અમે કર્યું છે અને ટૂંક સમયમાં એ કામગીરી પણ શરૂ થશે એવી આપના મારફત પણ ચાંદોદના નગરજનોને ખાતરી આપું છું। આજના પ્રસંગે ફરીવાર આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું।